જો કર્મથી પુરુષોત્તમ નથી પ્રકટ થતા, પુરુષોત્તમનો માત્ર કેવલ વિભૂતિ જ માત્ર પ્રકટ થાય છે. કારણ કે ત્યાં શાસ્ત્રમાં એવા પ્રમાણ મળે છે કે ખાલી કર્મ કરી દેવાથી અગ્નયે સ્વાહા ઇદમ ન મમ ઇત્યાદિ કહેવાથી કે આ અગ્નિનું થઈ ગયું, હવે આ મારું ન રહ્યું, એ પ્રકારથી યજ્ઞ કરવાથી અથવા કર્મકાંડમાં જે કહેલા જે પુરાણ આદિમાં કહેલા જે વ્રત ઇત્યાદિ જે છે અથવા આચાર વિચાર દ્વારા પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. પુરુષોત્તમ જે છે તે મંત્રના ઉપાસનાથી પણ નથી પ્રાપ્ત થતા. જેમ કે મારા ઘરમાં તૃતીય ઘરમાં અમારા તૃતીય ઘરમાં એક બાલક થઈ ગયા, સરસ્વતી મંત્ર વાલે. તો હમણાં જ ગિરધરજીનો પણ ઉત્સવ ગયો, ભવાઈવાલા ગિરધરજી, અને બીજા પણ એક ગિરધરજી, 4 ભુજાવાળા ગિરધરજી પણ છે અમારા ઘરમાં. પણ એમના જ પરંપરામાં એક સરસ્વતી મંત્ર વાલે કરીને એક બાલક થઈ ગયા અમારા તૃતીય ઘરમાં. તો એમને સરસ્વતી મંત્રની ઉપાસના કરીને અને સરસ્વતી મંત્ર સિદ્ધ કર્યો હતો. એમણે પોતાની જે જીહવા છે એની ઉપર સરસ્વતી મંત્ર પણ એ કરાવ્યો હતો. તો એ અન્યાશ્રયના કારણે એમને શ્રી દ્વારકાધીશજીની સેવાથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, એમના માતૃચરણ દ્વારા જ, માતા પિતાના દ્વારા જ. તો કહેવાનો અર્થ એ છે કે આ તો જો કે અન્યાશ્રયનો પ્રસંગ છે, પણ કહેવાનો અર્થ એ છે કે જો કોઈ એમ કહે અથવા એમ ધારીને ચાલે કે યજ્ઞ કરીને આપણે પુરુષોત્તમને પ્રાપ્ત કરી લેશું, અથવા કોઈ એમ વિચારીને કરે કે કોઈક મંત્રની ના જપ ઇત્યાદિ અથવા મંત્રની ઉપાસના કરી દેવાથી પણ પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે, અથવા એમ કોઈ વિચારી લે કે કોઈ બ્રહ્મજ્ઞાન લેવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે, અથવા એમ વિચારી લે કે કોઈ બહુ પ્રવચન, મારા જેવા પ્રવચન કરીને પુરુષોત્તમ પ્રાપ્ત કરી લેશે, અથવા શ્રવણ કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય, અથવા તો બહુ પઠન કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે. તો જ્યાં જ્યાં જે લોકોને જ્યાં જ્યાં જે સાધનમાં વધારે આશ્રય થાય, સાધનનો આશ્રય જ્યાં વધે ત્યાં પુરુષોત્તમનો આશ્રય ઘટે અને પુરુષોત્તમ ત્યાં પછી પ્રાપ્ત થતા નથી. એટલે જ્યાં સાધન બલની પ્રબલતા હોય ત્યાં પુરુષોત્તમ નથી પ્રાપ્ત થતા, કેમ કે ત્યાં પુરુષોત્તમ પર આશ્રિત નથી થઈ રહ્યા, તમે સાધન ઉપર આશ્રિત થઈ રહ્યા છો. એટલે તમારો કોન્ફિડન્સ પુરુષોત્તમમાં નથી, તમારો કોન્ફિડન્સ સાધનમાં છે. તો એવી બધી જ પરિસ્થિતિમાં પુરુષોત્તમ ત્યાં પ્રાપ્ત નથી થતા, કેમ કે શાસ્ત્રના વચન એટલે કે નાયમાત્મા ચ પ્રવચન એને લભ્યો, આ કઠમુંડક ઉપનિષદનો જ વચન છે. ત્યાં એમ કહે છે કે હું, ભગવાન સ્વયંના વચન છે કે હું, અથવા આ આત્મા એટલે કે ભગવાન, તો આ આત્મા જે છે એ બહુ પ્રવચન કરવાથી પ્રાપ્ત નથી થતો. નાયમાત્મા ચ પ્રવચન ન લભ્યો ન મેધયા, બહુ મેધાથી પણ પુરુષોત્તમ પ્રાપ્ત, બહુ જ્ઞાની બહુ ગુણી હોય કોઈ વ્યક્તિ તો એનાથી પણ નથી પ્રાપ્ત થતો. નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન, બહુ સાંભળવાથી પણ પ્રાપ્ત થતો નથી. ન મેધયા ન બહુના શ્રુતેન યમય વૈશ વૃણુતે તેને લભ્યો. એ તો જેનું વરણ કરે, જેનો અંગીકાર કરે એને જે પ્રાપ્ત થાય. યમય વૈશ વૃણુતે તેને લભ્યો તસ્ય એષ આત્મા તનુન સ્વામ. બરાબર.
એના કારણે અહીંયા કહેવાય છે, અને ગીતામાં પણ કહે છે નાહમ વેદૈહી, હું વેદથી પ્રાપ્ત થતો નથી, અથવા હું વેદથી ગમ્ય નથી. નાહમ વેદૈહી ન તપસા, બહુ તપ કરવાથી પણ હું પ્રાપ્ત થતો નથી. ન દાનેન, દાન કરવાથી પણ નથી થતું. નિજ્જયા એટલે કે બહુ યજ્ઞ કર્મ કરવાથી પણ પ્રાપ્ત થતો નથી. તો શાનાથી પ્રાપ્ત થાઉં છું? ભક્ત્યાત્મનન્યયા શક્ય, ભક્તિથી જ એકમાત્ર કેવલ પ્રાપ્ત થાઉં છું. અર્જુન, તો એના કારણે અહીંયા હરિરાયજી એમ કહે છે, ભલતું ન સમજી જાઓ એટલા માટે ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે હરિરાયજી એમ કહે છે કે પ્રાકૃતો ધર્માનાશ્રયમ, એના વ્યાખ્યાનમાં હરિરાયજી મહાપ્રભુ કહે છે કે પ્રાકૃત માને શું? પ્રાકૃત ધર્મ એટલે શું? અહીંયા તો વ્યાકરણના પ્રમાણે જે ઉપસર્ગ છે એનો અર્થ અહીંયા કરી રહ્યા છે પ્રકર્ષ. પ્રકર્ષ માને અહીંયા પુરુષોત્તમ. એટલે પુરુષોત્તમ, અને અકૃત એટલે કે જેના દ્વારા, એવા ધર્મો કે એના દ્વારા પુરુષોત્તમ પ્રાપ્ત ન થાય. તો કયા ધર્મો છે જેનાથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા? થાય છે નહીં, નથી થતા, અકૃત છે. જો તો હરિરાયજી કહે છે કે આ જે કર્મ ઇત્યાદિ છે, શ્રવણ, પ્રવચન, જ્ઞાન, નવધા, મર્યાદા, ભક્તિ, એ બધા ધર્મોથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. કેવલ માત્ર પુરુષોત્તમનો અંશ પ્રાપ્ત થાય છે, વિભૂતિ પ્રાપ્ત થાય છે. કેમ કે ગુસાઈજી પણ કહે છે, વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભીર યહ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ. આ બધા સાધન ઉપર જો ડિપેન્ડન્ટ થઈને પુરુષોત્તમને પ્રાપ્ત કરવા જશું તો પુરુષોત્તમ પ્રાપ્ત જ નહીં થાય. કેવલ અને કેવલ પુરુષોત્તમ પોતાના આપણા જે નિરુપાધિક, શુદ્ધ નિરુપાધિક જે ભક્તિભાવ છે એનાથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થશે. બરાબર? હવે સમજમાં આવ્યું ભાઈ? ઉષાબેન? હા, ખ્યાલ આવ્યો. હા, એટલે ઉલટો અર્થ ન સમજી જાઓ ને એટલા માટે. હા, અચ્છા, ચાલો આગળ. અહીંયા એવું ન સમજ. હવે કેમ કે અહીંયા વિષય ચાલી જ રહ્યો છે એટલે હું એને સ્પષ્ટતા પણ કરી દઉં કે કેમ કે કર્મથી પ્રાપ્ત નથી થતા, જ્ઞાનથી પ્રાપ્ત નથી થતા, પ્રવચનથી પ્રાપ્ત નથી થતા, આવા બધા સાધનોથી કેમ કે પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી, અને કેવલ ખાલી ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, એ જે શાસ્ત્રનો વચન છે એને તમે પછી એનો ઉપયોગ કરીને અને પછી ભણવાનું બંધ કરી દો, પછી અધ્યયન બંધ કરી દો, પછી અધ્યાપન બંધ કરી દો, શીખવાનું બંધ કરી દો, શીખવાડવાનું બંધ કરી દો, પછી કર્મ કરવાનું બંધ કરી દો, પછી તો જ્ઞાન લેવાનું બંધ કરી દો, ભેંસની જેમ બેસી રહ્યો પછી બધા, પછી નવધા ભક્તિ એ બંધ કરી દો, પછી મંત્ર જાપ પણ બંધ કરી દો, બધું બંધ કરી દો. કેમ કે ના એમ આત્મા છે પ્રવચન એને લભ્યો, ન મેધયા ન બહુ ના શ્રુતે ન યમય. જે એમને જ્યાં ધારશે એમ કરશે, એમને વરણ કર્યું હશે અમારું, તો અમને પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે. બાકી તો આપણે શું કરવાના હતા? આપણામાં તો કાંઈ સામર્થ્ય નથી. ભગવાનની કૃપા થશે ત્યારે સેવા કરશું, કૃપા નહીં થાય ત્યાં સુધી અમારાથી સેવા નહીં થાય એવું તો શાસ્ત્રમાં કહે જ છે. શા માટે પછી આપણે આગળ બહુ વધારે હાથ પગ મારવા? શાંતિથી બેસો ઘરમાં અને ભગવાનની કૃપાની રાહ જુઓ. તો એ પણ સિદ્ધાંત ગલત, ખોટો છે. એવું માનવું પણ ખોટું છે. કેમ ખોટું છે? જો એમ કોઈ માને, આ ગુસાઈજીના સાક્ષાત વચન છે, જો એમ કોઈ માનીને બધા જ સાધનો બંધ કરી દે કરવાના, તો પહેલો તો શું ગુસાઈજી એમ કહે છે કે જો કોઈ સાધન બંધ કરી દે,
સાધન કરવાના જ બંધ કરી દે. જે શાસ્ત્રમાં કહેલા જે સાધન છે, આ કર્મ, જ્ઞાન, ભક્તિ ઇત્યાદિ જે બધા સાધનો છે, એ બધા સાધન જ કરવાના બંધ કરી દે, સેવા જ કરવાનું બંધ કરી દે. જેમ કે પુષ્ટિ માર્ગમાં જે સાધન શું છે ભાઈ? સેવા, સમર્પણાત્મિકા સેવા. તો પછી કોઈ એમ પણ કહે કે સમર્પણાત્મિકા સેવા કરવાની એ શું જરૂર? કેમ કે એનાથી એ પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. કારણ કે કર્મથી પ્રાપ્ત નથી થતા, આચાર વિચાર પાડવાથી પ્રાપ્ત નથી થતા, જ્ઞાન લેવાથી પ્રાપ્ત નથી. તો પછી કશું કરવાનું જ નહીં, સેવાય શું કરવાની? એ ન કરો ને પછી તો એની કૃપા થાય ત્યારે થશે બધું. તો ગુસાઈજી કહે છે જે આવું વિચારનારા છે, જે લોકો, એ બધા જ જે છે જે સાધન નથી કરતા અને બેસી રહે છે ઘરમાં અને રાહ જુએ છે કે ભગવાનની કૃપા થાય ત્યારે અમે કરશું સેવા, બાકી તો નહીં કરીએ. તો એ લોકો માટે ગુસાઈજી કહે છે કે આ બધા જે છે તે પ્રવાહી સૃષ્ટિ છે, પુષ્ટિ સૃષ્ટિ નથી, પ્રવાહી છે બધા. પુષ્ટિ પ્રવાહ મર્યાદાની અંદર જે પ્રવાહી છે ને, એ પ્રવાહી જીવો છે બધા. એ લોકોને બધાને એક્સક્યુઝ જોઈતું હોય છે કે સેવા ના કરવાના એક્સક્યુઝિસ, બધા બહાના છે આ બધા. સેવા નહીં જ કરવી ઘરમાં, તૈયાર માલ હવેલીમાં જઈને દર્શન કરી દેવા, આમ પછી છેલ્લે શાસ્ત્રનો કોટેશન આપવો કે અમારાથી તો શું થાય, અમારાથી તો ઘરમાં સેવા થાય નહીં. આવી પ્રકારના આભડછેટથી પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી. આભડછેટને જ ખાલી ફોલો કરવાથી અને એવું માની લેવાથી કે અહીંયા છૂઈ ગયું, પેલું છૂઈ ગયું, એનાથી કંઈ પુરુષોત્તમ પ્રાપ્ત નહીં થાય. એટલે જે લોકોને એવી ભ્રમણા છે કે હું અપરસ કરીશ તો પુરુષોત્તમ આવશે, અપરસ નહીં કરું તો પુરુષોત્તમ નહીં આવે, તો વન્સ ઇન ફોર ઓલ સમજી લો એક વાત. ગુસાઈજી કહે છે કે આવા સાધનો કરવાથી પણ પુરુષોત્તમ નહીં બંધાય. સમજો કે આચાર વિચારથી પણ પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. અકૃતા પ્રકર્ષેણ પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા પ્રાકૃતા ઇતિ નથી પ્રાપ્ત થતા. તો હવે ફરીથી હું પાછળ પોઈન્ટ પર આવું કે કેમ કે હવે આચાર વિચારથી પુરુષોત્તમ પ્રાપ્ત, આચાર વિચાર કેમ પાલવા? પછી એ બીજો એક્સ્ટ્રીમ એ છે પાછો. તો એના માટે ગુસાઈજી કહે છે કે હા, સાધનોથી પુરુષોત્તમ લભ્ય નથી, વાત સાચી છે. ક્યારે? કે જ્યારે સાધન ઉપર આપણો આશ્રય બને ત્યારે. પણ સાધનાભિમાન, સાધન આશ્રય છોડીને સાધન કરશો તો એમાં તો કોઈ જ વાંધો નથી, એ તો કરવું જ જોઈએ. સાધનાશ્રય છોડી દો, સાધન ઉપર ડિપેન્ડન્સી છોડી દો. સાધન જ ફલ પ્રાપ્ત કરાવશે એવું જે આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે, એ સમજને તમારે સંસ્કૃત કરવાની જરૂર છે. તમારી સમજ એવી હોવી જોઈએ કે સાધન કરવાની તો શાસ્ત્રે આજ્ઞા આપી છે, એટલે મારે તો કરવા જ પડશે સાધન. કર્મ, જ્ઞાન, ભક્તિ, આચાર, સેવા, સમર્પણ, એ બધું તો શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરવું જ પડશે. પણ એવી સમજ કે આ સાધનોથી પુરુષોત્તમ પ્રાપ્ત નહીં થાય, સાધન ખાલી સાધન ઉપર આશ્રિત થઈને પુરુષોત્તમ પ્રાપ્ત નહીં થાય. કરવાના ખરા, પણ આશ્રય નહીં રાખવાનો સાધન ઉપર. આશ્રય કોની પર રાખવાનો? કે પુરુષોત્તમનું સામર્થ્ય છે મને ફલ પ્રાપ્ત કરાવવાનું, સાધનોમાં કોઈ સામર્થ્ય નથી. અને પુરુષોત્તમ જે છે એ સ્વતંત્ર રૂપેણ ફલ આપવા સમર્થ છે, સાધન કરો યા ના કરો. એવી જ્યારે સમજથી તમે સાધનો કરશો, સમર્પણ, સેવા, ભક્તિ, આ બધા સાધનો કરશો, તો શ્રી ગુસાઈજી કહે છે હા, તો એ પુષ્ટિ સૃષ્ટિ છે. પણ જે લોકો આને આવું માનીને ત્યજી દેશે બધા સાધનો, કે ભાઈ આ સાધનો અમે હવે શું કરવા, ના એમ આત્મા છે, પ્રવચન નહીં લભ્ય, કશું નહીં કરવાનું, કર્યા વગર બેસી રહો, તમારે રાહ જોયો ભગવત કૃપાની. તો શ્રી ગુસાઈજી કહે છે કે આ બધા પ્રવાહી જીવો છે,
છટકબારી શોધનારા છે. ધવલભાઈ, આમાં મહાપ્રભુજીનું બી એક વચન છે કે ભગવાન એવ સર્વમ કરોતિ ભજન અભાવે ન સિદ્ધ્યતિ ભજનમ અવશ્યમ કર્તવ્યમ. અવશ્યમ કર્તવ્યમ, કરેક્ટ. અવશ્યમ કર્તવ્યમ. ભજનને છોડીને પછી એમ કહો કે ભગવાન કૃપા કરશે ત્યારે ભજન કરશું, ગરડા થશું ત્યારે ભગવાનની સેવા કરશું, અથવા ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે કરશું, અત્યારે કૃપા નથી આપણામાં. હવે આવું રાહ જોઈને તમે જ્યારે તમે વેઇટ કરો ત્યારે એનો અર્થ જ એ છે કે તમારા પર વરણ નથી, તમારા પર કૃપા નથી. જેના પર ખરેખર કૃપા હોય ભગવાનની, એ તરત સાધન કરવામાં તૈયાર થઈ જશે કે હા ચાલો બોલો, આપણે સાધન કરવું છે, એટલે કે સેવા કરવી છે. કે એવું ન માની લેતા કે ઓહો હો યજ્ઞ છે એટલે તો આ તો પુરુષોત્તમ પરક નથી, યજ્ઞ કરી રહ્યા છે એટલે જાઓ આ તમે બધા મર્યાદા માર્ગીએ, પૂજા કરી રહ્યા છે જાઓ તમે બધા મર્યાદા માર્ગીએ. એવો અહીંયા અર્થ નહીં કાઢવો. અહીંયા અર્થ એ છે જેમ કે સોમયજ્ઞ કર્યા અને પછી સોમયજ્ઞ બાદ મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું, પુરુષોત્તમનું મહાપ્રભુજી રૂપેણ પ્રાકટ્ય થયું. હવે અહીંયા તમે શું કહેશો? સોમયજ્ઞ કર્યા એ કર્મ હતું કે નહોતું કર્મ? હવે તમે એમ લક્ષ્મણ ભટ્ટજીને ક્વેશ્ચન કરવા જશો કે તમે તો સોમયજ્ઞ પર ડિપેન્ડ થઈને બધું કર્યું, તો આ તો મર્યાદા માર્ગીય છે, તો શું મહાપ્રભુજી મર્યાદા માર્ગીય થયા? સોમયજ્ઞ કરવા પછી મહાપ્રભુજી પ્રકટ થયા અને આમ ભગવાનની આજ્ઞા હતી 100 સોમયજ્ઞ પૂરા થાય ત્યારે હું પ્રકટ થઈશ, તો આ તો કર્મથી મહાપ્રભુજી પ્રકટ થયા, કર્મ કરવાથી. તમારે શું માનવું? આવે છે સમજમાં કે નહીં? આ એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં નહીં લઈ જાઓ, એટલા માટે હું તમને દ્રષ્ટાંત આપી રહ્યો છું સિમ્પલ સાદી ગુજરાતી ભાષામાં. હવે તમે એમ કહો કે સોમયજ્ઞ કર્યા એ લક્ષ્મણ ભટ્ટજી મર્યાદા માર્ગી, પછી કે છે લક્ષ્મણ ભટ્ટજીએ મર્યાદા માર્ગી એટલે લક્ષ્મણ ભટ્ટજીના બધા ગણપતિ ભટ્ટ ઇત્યાદિ બધા યજ્ઞનારાયણ ભટ્ટથી લઈને બધા જ મર્યાદા માર્ગીય. ચાલો ઠીક છે, તો બધા જ મર્યાદા માર્ગીય, તો મર્યાદા માર્ગીય કર્મથી પુષ્ટિ માર્ગીય સ્વરૂપ કેવી રીતે પ્રકટ થાય ભાઈ? મર્યાદા માર્ગીય કર્મ કરવાથી જે યજ્ઞ છે સોમયજ્ઞ, એને કરવાથી પુષ્ટિ માર્ગીય સ્વરૂપ કઈથી પ્રકટ થઈ ગયું? ખ્યાલ આવે છે ક્વેશ્ચન? તો એનો જવાબ એ છે ભાઈ કે સાધન જે છે વૈદિક તાંત્રિકી સાધનો છે ને છોડવાના નથી ભાઈ. જે આપણે કરવાના છે તો પ્રાપ્ત જ છે ધર્મ તરીકે, એને તો કરવાના જ છે. પતિ જોડે રહેવાનું છે, પત્ની જોડે રહેવાનું છે, લૌકિક ધર્મ જે આપણને પ્રાપ્ત થયા છે એનું નિર્વહન કરવું, ટોયલેટ જવા માટે ટોયલેટે જવું પડશે, તો જે પ્રાપ્ત છે આપણે એ તો કરવું પડશે. વૈદિક ધર્મો જે પ્રાપ્ત છે વર્ણાશ્રમ ધર્મ રૂપથી એને કરવા પડશે ભાઈ. એવી રીતે લૌકિક ધર્મો જે છે પતિ પુત્ર ઇત્યાદિને ખુશ રાખવા પડશે ભાઈ. પુષ્ટિ માર્ગે થઈ ગયા એટલે તમે સૂતક ને પિંડરું ને પલાવવા માટે તમે બધા બિચારા બાપડા બિચારા પતિને બહાર કાઢી મૂકો. આવું ના ચાલે ભાઈ, આ પુષ્ટિ માર્ગ નથી. કેવી સેવા કરી રહ્યા છો? ઠાકોરજી પણ ત્રસ્ત હશે બાઈથી. આવ્યું? તો કહેવાનો અર્થ એ છે કે જે પ્રાપ્ત છે ધર્મો, એ બધા ધર્મોનું નિર્વહન, જે રિસ્પોન્સિબિલિટી તમને ભગવાને આપી છે, વર્ણાશ્રમ ધર્મ રૂપથી રિસ્પોન્સિબિલિટી, લૌકિક ધર્મના રૂપથી રિસ્પોન્સિબિલિટી, પતિ પુત્ર પત્ની રૂપથી જે રિસ્પોન્સિબિલિટી, એનું નિર્વહન તમારે કરવું જ પડશે. પણ કહેવાનો અર્થ અહીંયા એ છે કે આ સાધનો કરવાથી મને પુરુષોત્તમ પ્રાપ્ત થઈ જશે એવી જે ધારણા છે તમારા મનમાં,
કે આ સાધન કરવાથી જ બધું થશે, બાકી નહીં થાય. તો એ સાધનાશ્રય છે. સાધન ઉપર આશ્રય થઈ ગયા, આશ્રય તમારો થઈ ગયો, પુરુષોત્તમ પરનો આશ્રય ડગી ગયો. આચાર વિચારમાં તમારો આશ્રય વધારે થઈ ગયો કે હું આચાર વિચાર પાડીશ તો પુરુષોત્તમ આવશે, આચાર વિચાર નહીં પાડું તો પુરુષોત્તમ નહીં આવે. આ જે સાધન ઉપર તમારી આશ્રય છે એ અન્યાશ્રય થઈ ગયો. આ અન્યાશ્રય ન કરવો જોઈએ એવું આ શ્રુતિવચન કહી રહ્યું છે. શ્રુતિવચન એવું નથી કરી રહ્યું કે કશું કરવા ધરવા નહીં, બેસી જાઓ, વરણની રાહ જુઓ, નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુનાશ્રિતે ને કશું નહીં, બધું બંધ કરી દો. તમે તમારે ઘરમાં એક જગ્યાએ ભેંસની જેમ બેસી રહો, રાહ જુઓ વરણ ક્યારે થાય છે. પછી ઉપર જેમ દેવકીજી વસુદેવજીને આકાશવાણીથી ખબર પડી કે ઓહો આવ્યા છે અમે, એવી રીતે તમને પણ આકાશવાણી કોઈક સમય આકાશવાણી થશે કે હા હવે તમારે તૈયાર છો, તમે તમારા પર કૃપા કરી છે મેં, હવે તમે તમારે જઈને તમે તમારી સેવા કરવાની ચાલુ કરો. આવી કોઈ આકાશવાણી થવાની નથી તમને. એટલે સાધન બલ પર જે આશ્રય છે તમારો એને તમે નષ્ટ કરો અને પુરુષોત્તમ પરનો આશ્રય તમે સુદૃઢ કરો. પણ સાધન કરવા, સાધનનો ત્યાગ નહીં કરો. જે સાધન તમને પ્રાપ્ત છે એ સાધનો તો કરવા જ, એને તમે ત્યાગ ન કરો. પણ આટલી બધી ઓસીડી સાધનો ઉપર, ઓબ્સેશન સાધન ઉપર, એક ગુસાઈજી એ ના પાડી રહ્યા છે. આટલો બધો ઓબ્સેશન નહીં રાખો સાધનો ઉપર. ઓસીડી જે મેડિકલ ટર્મ્સને સમજતા હોય, ઓસીડી સાધન પર ઓસીડી નહીં રાખો, પુરુષોત્તમ પર ઓસીડી હોવું જોઈએ. સમજમાં આવ્યું? ઓબ્સેશન તમારો ક્યાં હોવો જોઈએ? પુરુષોત્તમ પર. ઓબ્સેશન સાધન પર ન હોવું જોઈએ. આ કહેવાનો આશય છે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિ અસ્પૃષ્ટો. અસ્પૃષ્ટો એટલે કે ડિપેન્ડન્સી નહીં રાખતા, પણ સાધન કરવા. વૈદિકી તાંત્રિકી સાધન તો કરવા, જે પ્રાપ્ત છે એ તો કરવું. કેમ કે એ શ્રી ગુસાઈજી પછી કહી રહ્યા છે, શ્રી મહાપ્રભુજીનો કોટેશન લઈને કે વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ. જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય વગેરે ધર્મોનું અનુસરણ જેટલું થાય એટલું કરવું. પણ જેટલું થાય એટલું કરવું પછી તો ભાઈ એ તો ભગવાનની કૃપાના કારણે જ મહાપ્રભુ પ્રકટ થયા છે. મહાપ્રભુજી પ્રકટ થયા કોઈ યજ્ઞના કારણે નહીં, પણ એ લોકોને આજ્ઞા શું થઈ હતી ઠાકુરજી તરફથી કે 100 સોમ યજ્ઞ પૂરા થયા પછી. તો ભગવાનની આજ્ઞાના કારણે મહાપ્રભુ પ્રકટ થયા કે યજ્ઞના કારણે મહાપ્રભુ પ્રકટ થયા? ભગવાનની આજ્ઞાના કારણે. એનો અર્થ એમ થયો કે એનો અર્થ એમ તો ન થયો ને કે યજ્ઞ કરવા જ નહીં. જો યજ્ઞ પણ કર્યા એમણે. જે ભગવાનની આજ્ઞા છે કર્મ કરવાની, મર્યાદા માર્ગીય કર્મ કરવાની. જુઓ, સોમયજ્ઞ કર્યા એમણે, કેમ કે ભગવત આજ્ઞા છે. પણ એમણે સોમયજ્ઞ પર આશ્રય ન કર્યો. આશ્રય તો ભગવાન ઉપર જ કર્યો કે ભગવાનની ઈચ્છા થશે ત્યારે જ પ્રકટ થશે. જો મનસા વાચા કર્મણા આપણો આશ્રય પુરુષોત્તમમાં જ હોવો જોઈએ. પણ પણ કેવી રીતેનો આશ્રય? કે જે પુરુષોત્તમે કહ્યું હોય શાસ્ત્રમાં કે આમ આમ કરો, એ બધું તો સાધનો કરવા જ. પણ આશ્રય તો કેવલ પુરુષોત્તમમાં રાખવો. આવી રીતે ઓબ્સેશન સાધનોમાં ના રાખવા. સેવા કરી રહ્યા છો, શૃંગાર કરી રહ્યા છો, ભોગ ધર્યા અને વિચાર ચાલી રહ્યા છે અપ્રસન. ભોગ ધરી રહ્યા છે, વિચાર ચાલ્યો છે, પેલું છૂઈ ગયું કે નહીં, આ છૂઈ ગયું કે નહીં, પેલી જારીજી છૂઈ ગયા, આ જ અહીંયા છૂઈ ગયા. આ જ વિચાર મગજમાં સાલું બીજો કોઈ વિચાર જ નથી આવતા ઠાકોરજીના. આ સમજમાં આવે છે?
કેટલી બધી ભાવ ભાવના છે, ભાગવતની કેટલી બધી લીલાઓ છે, કીર્તનની કેટલી બધી ભાવનાઓ છે, ભોગ સમર્પે ત્યારે કેટલા કીર્તનો છે, એ ભાવના મનમાં યાદ કેમ નથી આવતી ને મનમાં આ જ બધું કેમ યાદ આવે છે? બધું કચરો બધો, હું તો એને લિટરલી કચરો જ કહું છું. આવા વિચારો તો કચરો ભાવ છે આ બધો. આઈડિયલી ગણીએ ને તો ધવલભાઈ એવું છે કે આ મહાપ્રભુજીના શાસ્ત્રો મહાપ્રભુજીના ગ્રંથો છે ને એનું કોઈએ અધ્યયન જ નથી કર્યું આપણી આગળની પેઢીઓ ગણીએ તો. કારણ કે એટલે એ અધ્યયન એટલે જો ઘેટાની જેમ જે પ્રવાહ ચાલ્યો જાય છે ને એ રીતે પ્રવાહથી જ બધા આગળથી જેમ સાંભળતા આવ્યા અને કરતા આવ્યા. એટલે એ અપ્રસ એને જ અપ્રસને જ મેઇન કરી દીધી અને બીજું બધું ગૌણ થઈ ગયું, એવું થઈ ગયું છે એકચ્યુઅલી. હા, તો ભોગ ધરો ત્યાંય અપરસ કરો, પણ એની એક લિમિટ હોય કે તમે ભાવના મનમાં પણ એ જ ચાલતું હોય. એક વાત સમજો, અપરસની સિદ્ધિ કેવી રીતે થાય છે? એક વાત સમજો, સ્નાનથી અપરસ નથી સિદ્ધ થતું. કેવલ ફિઝિકલ સ્નાનથી અપરસ નથી સિદ્ધ થતું. અપરસ સિદ્ધ થાય છે, યમનાષ્ટકની ટીકા જોઈ લો, ભણતા ના હો તો ભણો જરા. અપરસ સિદ્ધ થાય છે શ્રી યમુને તાપહારિણી સેવાयै સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ. શ્રી યમુનાજીની જલમાં સન્નિધિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તનુ નવત્વ પ્રાપ્ત જ ન થતું. તમે એલિજિબલ જ નથી કૃષ્ણ સેવા કરવાનું. પુરુષોત્તમ જે છે એ સ્વતંત્ર છે, અને એ સ્વતંત્રતા પુરુષોત્તમની આ દામોદર લીલા જે છે એમાં વ્યક્ત થઈ. કે તમે જો સાધનના દામણાથી તમે જો પુરુષોત્તમને બાંધવાનું ટ્રાય કરશો તો પુરુષોત્તમ નહીં બંધાય. દામ જે છે ઓછા જ પડશે બાંધવા માટે. પણ તમે પુરુષોત્તમની ને સામે તમે જો શરણાગત થઈ જશો, એ મારા સાધનો શું કરવાના હતા, આપ સ્વતંત્ર છો, એવું શરણાગતિનો ભાવ જો કરી દેશો પુરુષોત્તમના સામે તો તરત બંધાઈ જશે, યશોદાજીની જેમ. બરાબર? આ કહેવાનો આશય છે. દામોદર લીલા યાદ કરીને સમજવી આને. જગન્નાથજી જે સાક્ષાત પુરુષોત્તમ છે, કોઈ બેમત જ નથી. બરાબર? કેમ કે જગન્નાથજીની એવી ઈચ્છા છે કે ભાઈ અહીંયા અમે પુરુષોત્તમ રૂપેણ સાક્ષાત બિરાજમાન થશું. ભગવાનનો કોણ ભગવાન? ભગવાનને તમે પૂછવા જશો કેમ ભાઈ અહીંયા છો? બરાબર? એ રીતે હવે આગળ કહી રહ્યા છે પ્રાકૃતા. આ બધા મર્યાદા માર્ગીય સાધનો ઉપર જો સાધનાશ્રિત થઈને જો તમે પુરુષોત્તમને પ્રાપ્ત કરવા જશો તો પુરુષોત્તમ પ્રાપ્ત નહીં થાય, એવું હરિરાયજી કહી રહ્યા છે. તો હવે ક્વેશ્ચન એ થઈ જાય છે, ઠીક છે ચાલો, નનુ મર્યાદા આદિ ભક્તિ ધર્માણામ વેદોક્તત્વાત કથમ પુરુષોત્તમ અકર્ણત્વમ. હવે ક્વેશ્ચન એ આવે છે, પ્રશ્ન કે તમે એમ કેમ કહો છો કે કર્મ આદિ નવધા મર્યાદા ભક્તિ વગેરે ધર્મોથી પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી, એવું કેમ કહો છો તમે? કેમ કે આ બધા ધર્મો તો વેદમાં વર્ણન છે, શાસ્ત્રમાં એનું બધા ધર્મોનું વર્ણન છે. તો એવા શાસ્ત્રના વચન મળે છતાંય તમે એમ કેમ કહો છો કે પુરુષોત્તમ પ્રાપ્ત થતા નથી? આ પ્રશ્ન હરિરાયજી પ્રાકૃત ધર્મનાશ્રયમના શ્લોકની ઉપરની વ્યાખ્યામાં ઉત્પન્ન કરી રહ્યા છે. તો હરિરાયજી સ્વયં જ પછી એનો જવાબ આપી રહ્યા છે. તો કહે છે તત્ર ઉચ્યતે તથા ચ ઉક્તમ શ્રીમદ આચાર્ય વર્યૈઃ વચસા વેદ માર્ગમ હિ. એક મિનિટ, હું અહીંયા હાઇલાઇટ કરી દઉં.
અરે તો એક મિનિટ. હા, આપણે અહીંયા આગળ દેખાય છે ને હવે? જો વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ જે ગ્રંથ છે, ષોડશ ગ્રંથમાંનો એક ગ્રંથ, એની અંદર શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. એટલે કે ભગવાને ત્રિવિધ પ્રકારની સૃષ્ટિ કરી, એમાં એક જે સૃષ્ટિ છે પ્રવાહ માર્ગીય, જે ભગવત પ્રાપ્તિ માટે નથી, એ લોકોને કદાપી ભગવત પ્રાપ્તિ થવાની નથી. બીજી સૃષ્ટિ છે મર્યાદા સૃષ્ટિ, જે દૈવી સૃષ્ટિના અંતર્ગત આવે છે. એ મર્યાદા સૃષ્ટિ જે છે એ વેદ માર્ગથી, એટલે કે વચસા વેદ માર્ગ, વેદ માર્ગમહી, એટલે ભગવાને જે વેદમાં આજ્ઞાઓ કરી એ પ્રમાણે એ જ સાધન બલથી તે લોકો સાધન કરશે. એટલે કે વેદાદિ શાસ્ત્રોમાં જે સાધન છે એ સાધનોનો આશ્રય લઈને સર્વ કાંઈ કરશે. બરાબર છે? જુઓ, અહીંયા સાધન આશ્રય છે. અને પુષ્ટિમ કાયેન નિશ્ચય એટલે કેવલ અને કેવલ આશ્રય કોના ઉપર? સ્વરૂપ ઉપર, પુરુષોત્તમના સ્વરૂપ આશ્રય છે. હા, સાધનો તો કરશે એ લોકો, પણ પુષ્ટિ માર્ગીય લોકોને કંઈ સાધન કરવાની નથી જરૂરી એમ નહીં. એ લોકોએ સાધન તો કરવાના જ. વેદ માર્ગમાં જે કહેલા સાધન બધા કરવાના સાધન. પણ ડિફરન્સ ક્યાં છે? તફાવત ક્યાં આવી રહ્યો છે? તફાવત અહીંયા જ આવી રહ્યો છે, મેં હમણાં જ તમને સમજાવ્યું કે વચસા વેદ માર્ગમ, જે મર્યાદા સૃષ્ટિ છે, એ તો કેવલ અને કેવલ સાધન પર આશ્રય રાખશે. અને પુષ્ટિમ કાયેન નિશ્ચય, એ પુષ્ટિ માર્ગીય જીવ જે છે તે તો કેવલ અને કેવલ પુરુષોત્તમના સ્વરૂપ ઉપર જ આશ્રય રાખશે. બાકી સાધન તો બંને કરવાના છે, બંનેને કરવાના છે. પુષ્ટિ માર્ગીએ પણ સાધન કરવાના, મર્યાદા માર્ગીએ સાધન કરવાના, વેદમાં કહેલા. બરાબર છે? તો જવાબમાં એમણે કહ્યું કે હા, હરિરાયજી કહે છે કે હા, આ મર્યાદા માર્ગીય સાધનો પર જો સાધન આશ્રય રાખશો તો પુરુષોત્તમ પ્રાપ્ત થશે નહીં. હમણાં મેં તમને જે સમજાવ્યું એ. પણ જો પુરુષોત્તમ પર આશ્રય રાખશો તો દામોદર લીલાવત ભગવાન તમને વશ થઈ જશે. જો શરણાગત રહેશો તો પુરુષોત્તમ ઉપર તમારો આશ્રય થશે. તો એનો તાત્પર્યાર્થ શું છે? જ્યાં જ્યાં પુરુષોત્તમથી ભિન્ન આશ્રય થયો તે બધું પ્રાકૃત, અને જ્યાં જ્યાં પુરુષોત્તમમાં આશ્રય થયો તે બધું અપ્રાકૃત. જો હા, બીજો અર્થ આવી રહ્યો છે અહીંયા. સૂઈ ગયેલા બધા જાગી જાય. બાલકૃષ્ણલાલ કી જય. જાગી જાઓ બધા. વચ્ચે વચ્ચે કથામાં જરા જય બોલું તો બધા જાગી જાય ને. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. માં પ્રાકૃત ધર્મો એ કેવા ધર્મો? કે જે સાધન પર આશ્રય રાખીને જે ધર્મો કરતા હોય એ બધા પ્રાકૃત, જેનાથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી થતા. અને અપ્રાકૃત એટલે જે પુરુષોત્તમ ઉપર જ કેવલ અને કેવલ આશ્રય રાખીને કર્મ કરતા હોય એ બધા અપ્રાકૃત. એટલે કે ભક્તિ માર્ગીય જે સાધનો છે, આ જે નિરુપધિક સ્નેહ છે, એના દ્વારા સર્વ સાધન કરો તો એ અપ્રાકૃત. પણ સાધન ઉપર આશ્રય રાખીને અને પછી એમ કહો કે પુરુષોત્તમને બાંધો સાધનથી, તો બધા પ્રાકૃત છે, નહીં બંધાય પુરુષોત્તમ. બરાબર? સમજમાં આવ્યું? તસ્માત અકર્ણત્વાત તથૈવ ઇતિ ભાવઃ.
નનો સર્વધર્મરાહિત્યેન સ્વરૂપસ્ય નિર્ધર્મકત્વમ સ્યાદ ઇતિ ચેત તત્રાહુ અપ્રાકૃત ઇતિ. ઠીક છે, આ તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે, આમાં અહીં જવાની જરૂર નથી. મેં ઓલરેડી સમજાવી દીધું છે આ તો પૂર્વ ટીકામાં. અપ્રાકૃત પ્રકૃતિ સંબંધ રહિતા કેવલમ આનંદમયા નિર્દોષપૂર્ણ ગુણ વિગ્રહા યે નિખિલા સર્વે ધર્મા તદ્રૂપમિતિ અર્થ. શુદ્ધ ગુજરાતીમાંનું કરી દો અનુવાદ. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, કેમ કે મેં પહેલાં જ ડિટેલ લઈ લીધી છે. હવે કોઈ પ્રશ્ન કરે, ચાલો સમજી ગયા. તો અપ્રાકૃત છે, આવા બધા કોઈ જે સાધન ઉપર આશ્રિત થયેલા જે ધર્મો છે એ બધા પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારા નથી. સમજ્યા? તો હવે પુરુષોત્તમમાં કોઈ ધર્મ છે કે નહીં? કે બધું અંદરથી બધું એમ્પ્ટી સ્પેસ છે પુરુષોત્તમમાં બીજા કોઈ ધર્મ છે કે નહીં? તો કહે છે ના ના ના, પુરુષોત્તમમાં કોઈ ધર્મ નથી એવું માયાવાદની જેમ નહીં માનવાનું. શાંકર મતની જેમ પુરુષોત્તમમાં કશું છે જ નહીં. પુરુષોત્તમ નિષ્ક્રિય છે, પુરુષોત્તમમાં કોઈ ગુણ જ નથી, ગુણાભાવ છે. પુરુષોત્તમમાં કોઈ સ્વરૂપ નથી, પુરુષોત્તમનો કોઈ આકાર નથી, પુરુષોત્તમને કોઈ આકારની અંદર સીમિત ન રાખી શકાય. આવા બધા જે વિચારો છે, વાદ છે, થિયરી છે, એ બધી થિયરી ખોટી છે ભાઈ. ઘણા લોકો એમ કહે છે કે જે આકાર હોય, જ્યાં જ્યાં આકાર હોય ત્યાં પુરુષોત્તમ ના હોય, એવું કે તમે તમારી મનુષ્ય વૃત્તિથી તમે ભગવાનની કલ્પના કરી રહ્યા છો. તો ભાઈ એ લોકોને એ કહેવું કે ભગવાન મનુષ્ય આકૃતિ ન લઈ શકે એવો ભગવાનમાં લિમિટેશન્સ તમે કેમ વિચારો છો? ભગવાન સર્વ કરતુમ સમર્થ છે. મનુષ્ય આકાર લેવો હોય તો મનુષ્ય આકારે લઈ શકે. એમાં તમે કોણ છો ના પાડનારા? અને જો ન લઈ શકે તો ભગવાન જ નહીં રહી જાય. તો મનુષ્ય આકાર પણ લઈ શકે છે, કૂર્મા આકાર પણ લઈ શકે છે, કચ્છપાવતાર પણ લઈ શકે, કચ્છપાકાર પણ લઈ શકે છે, હયગ્રીવ આકાર પણ લઈ શકે છે, વરાહ આકાર પણ લઈ શકે છે, મનુષ્ય આકાર પણ લઈ શકે. ભગવાનને તમે લિમિટ ન કરી શકો કે આ આકારમાં ન રહી શકો ને આ આકારમાં જ રહી શકો. તો અહીંયા એટલા માટે કહે છે કે આ બધા ભગવાનના જે ધર્મો છે, આકાર, ગુણ, કર્મ, આ બધા ભગવાનના જે ધર્મો છે એ બધા આનંદાત્મક ધર્મો છે, લિમિટેશન્સ નથી. આનંદાત્મક એટલે શુદ્ધ ભાષામાં સમજ્યા અત્યારે ખાલી જસ્ટ ચાલુ ખાતામાં કે કોઈ લિમિટેશન્સ નથી. તો ભગવાનને કોઈ બંધન નથી કે આ જ આકારમાં બાંધીને રાખો. તમે પેલું દામોદર લીલા ફરી પાછી લઈ આવો તમે એને. તમે ભગવાનને કે ભાઈ આમાં જ બંધીને રે તો ભગવાન નહીં બંધાય. સર્વાકાર છે. હા, તો ભગવાનની ઈચ્છા થાય તો બધા જ આકાર લઈ શકે. એવી જે ભગવાનના ધર્મો છે એને કહેવાય છે આનંદમય ધર્મો. બરાબર? ઈચ્છા પ્રમાણે ભગવાન કરી શકે એને કહેવાય આનંદમય ધર્મો. બરાબર? સિમ્પલ સાદી ભાષામાં બંધન રહિત, કોઈ પણ જાતનું બંધન રહિત. દામોદર લીલા તો કહે છે યે નિખિલા સર્વે ધર્મા તદ્રૂપમિતિ. બરાબર? અથવા અપ્રાકૃતસ્ય ભગવતઃ યે ધર્મા તદ્રૂપમિતિ એતેન યથા આધિદૈવિક સ્વરૂપમ વિના સર્વ પદાર્થાનામ અપૂર્ણત્વમ તથા શ્રીમદ આચાર્ય સ્વરૂપમ વિના પુરુષોત્તમસ્યાપી સ્વ રસરમણ તાપશાંતિ ન. હવે અહીંયા હરિરાયજી બહુ સુંદર એક બીજો જ અર્થ કહી રહ્યા છે અપ્રાકૃત શબ્દનો. અહીંયા
આ ધ્યાનપૂર્વક થોડું સમજીને પછી અહીંયા રાખીએ. અહીંયા પછી પ્રશ્નોત્તરી લઉં. અહીંયા તમે એકદમ બહુ સુંદર અર્થ શ્રી હરિરાયજી એક બીજો અર્થ આપી રહ્યા છે અપ્રાકૃત શબ્દનો. અપ્રાકૃત એટલે કે ભગવાનના એ ધર્મો, યે ધર્મઃ ભગવતઃ. કેવા? તો કહે છે કે એવા ધર્મો કે જે ભગવાન ન લે, ન રાખે જોડે તો અપૂર્ણ થઈ જાય, એવા ધર્મો. સમજો વાત ફરીથી. ફરીથી બોલું. એવા ધર્મો કે જો એ ભગવાન એવા ધર્મોને એક્સેપ્ટ ન કરે અથવા જોડે ન રાખે તો ભગવાન પણ અપૂર્ણ થઈ જાય. એકદમ સરપ્રાઇઝિંગ અર્થ કરે છે હા હરિરાયજી. હવે આને કે તે સમય ભગવાન ભલા કઈથી અપૂર્ણ થઈ જાય ભાઈ? પૂર્ણમિદમ છે ભાઈ, એ તો પૂર્ણાત પૂર્ણમુદચ્યતે છે. ભગવાન અપૂર્ણ કેવી રીતે થાય? તો કે હા, ઐચ્છિક દ્વૈતથી થાય ભગવાન કદાચિત અપૂર્ણ. ભગવાનની ઈચ્છા થાય તો અપૂર્ણ પણ થઈ શકે ભગવાન, ઈચ્છાના કારણે. ભગવદ ઈચ્છા હોય તો કેમ નહીં? ભગવાનનો કોણ ભગવાન? તો કહે છે હરિરાયજી કે આ ભગવાનની અપૂર્ણતા એટલે શું? તો કહે છે કે ભગવાનની અપૂર્ણતા અહીંયા એ રીતે સમજવી કે પુરુષોત્તમને જ્યારે રમણ કરવું હોય, એકોહમ બહુશ્યામ પ્રજાએ એવું રમણ જ્યારે કરવું હોય, ત્યારે રમણાર્થ જે છે, જે સામગ્રી છે, રમણ માટેની જે સામગ્રી છે, એ સામગ્રી જે છે તે સિદ્ધ કરનાર જો ન હોય કોઈ, તો ભગવાન અપૂર્ણ ફીલ કરે છે. કારણ કે ભાઈ એકોહમ બહુશ્યામ ન થઈ શકે, પછી રમણ કેવી રીતે કરી શકે? તો સ્વરસ રમણ તાપ શાંતિ ન. એટલા માટે કહે છે કે મહાપ્રભુ વલ્લભાચાર્યજી રૂપી જે ભગવાનનો એક જે રૂપ છે, કૃષ્ણાસ્ય રૂપ છે, મુખારવિંદના જે રૂપ મહાપ્રભુજી છે, એ મહાપ્રભુજીના પ્રાકટ્ય વિના આ જે પુષ્ટિ સૃષ્ટિ રૂપી જે રમણાત્મક સામગ્રી છે, એ રમણાત્મક સામગ્રી ભગવાનને સિદ્ધ નથી થતી જ્યાં સુધી મહાપ્રભુ વલ્લભાચાર્યજી રૂપથી ભગવાન પ્રકટ નથી થતા. કેમ કે મહાપ્રભુજીએ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા અને સર્વ પુષ્ટિ સૃષ્ટિને કૃષ્ણના સાથે જોડવાના કારણે સર્વ સામગ્રી સિદ્ધ થાય છે. પુષ્ટિ સૃષ્ટિ કૃષ્ણના સાથે જોડે નહીં તો પછી કૃષ્ણ કેવી રીતે રમણ કરી શકે પુષ્ટિ સૃષ્ટિ સાથે? એથી કરીને અહીંયા અપ્રાકૃતસ્યનો અર્થ કરી રહ્યા છે મહાપ્રભુજી. કે અપ્રાકૃતનો અર્થ છે કે શ્રીમદ આચાર્ય સ્વરૂપમ વિના પુરુષોત્તમસ્યાપી સ્વરસ રમણ તાપ શાંતિન. એમનો એક એવો સ્વરૂપ, પુરુષોત્તમનો જ એવો સ્વરૂપ જે શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપે પ્રકટ થયા, જે શ્રીમદ આચાર્ય ચરણોના દ્વારા પુષ્ટિ સૃષ્ટિ જે છે તે બહિર્મુખ થઈ રહી હતી, અને એ બહિર્મુખ થવા જઈ રહેલી પુષ્ટિ સૃષ્ટિને પુનઃ કૃષ્ણ તરફ વાળીને આ પુરુષોત્તમની જે સ્વરસ રમણ કરવાની જે ઈચ્છા હતી એ એમણે સેટિસ્ફાય કરી. એથી કરીને અપ્રાકૃત શબ્દનો પણ અર્થ અહીંયા આચાર્ય ચરણ પરક થાય છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ આની પર વિવેચન નેક્સ્ટ ટાઈમ કરશું આપણે, પણ હવે અહીંયા કોઈ ક્વેશ્ચન હોય તો કરો. છે પ્રશ્ન? આપ ફરીથી એક વાર જરાક સમજાવી જશો ધવલભાઈ? શું આ લાસ્ટ પ્રાકૃતનું મિનિંગ કીધું એ આચાર્ય ચરણનું જે પ્રાગટ્ય માટે તમે કીધું ને કે મહાપ્રભુજીના પ્રાગટ્ય વિના પુષ્ટિ સૃષ્ટિ જે છે એ બહિર્મુખ થતી હતી,
એ મહાપ્રભુજીના પ્રાગટ્ય એટલે મહાપ્રભુજીએ બધાને શરણે લઈને પ્રભુને ઓલું કર્યું. તો એ જરાક ફરીથી એકવાર શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમૌ યસ સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. હવે જો નાવિર્ભૂયાદ ભવાંશ્ચેદ અધિધરણીતલમ ભૂતનાથોદિતાસન માર્ગધ્વાંતંધતુલ્ય નિગમપથગતૌ દેવસર્ગેપી જાતઃ ઘોષાધીશમ તદે મે. આ જે છે ને ઘોષાધીશમ તદે મે, આ જે છે અહીંયા નાવિર્ભૂયાદ ભવાંશ છે. જો આચાર્ય ચરણોનું જો પ્રાકટ્ય ન થયું હોત, આ જે અપ્રાકૃતસ્ય જે ધર્મ જે છે આધિદૈવિક સ્વરૂપમ વિના સર્વ પદાર્થાનામ અપૂર્ણત્વમ, જો નાવિર્ભૂયાદ ભવાંશ છે, જો આચાર્ય ચરણોનું પ્રાકટ્ય ન થયું હોત, નાવિર્ભૂયાદ, તો શું થાત? તો પેલા શાંકર મત, માયાવાદી મત, નૈયાયિક મત, આ બીજા બધા કેટલા બધા અત્યારે બીજા બધા ચાલુ ખાતાના બધા અહીંયા ગુજરાતમાં તો બધા કેટલા બધા 17 જાતના મત ચાલે છે વૈષ્ણવ સંપ્રદાયના નામે. બધા ધૂર્ત મત છે બધા. એ બધા મતની અંદર વહીને બધી પૃષ્ટિ સૃષ્ટિ બહિર્મુખ થઈ જાત. નાવિર્ભૂયાદ ભવાંશ ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતાસન. ભૂતનાથે જે કરેલા, જે મહાદેવજીએ જે ભ્રમ ફેલાયેલા જે ધર્મો છે, એ વધારે ધર્મો પ્રચલિત થવાથી કલયુગની અંદર બિચારી પુષ્ટિ સૃષ્ટિ જે ભગવાનની સેવા કરવા માટે પ્રકટ કરી હતી, એ બધી બહિર્મુખ થઈ જતી હતી. તે બહિર્મુખ થતા અટકાવી મહાપ્રભુજીએ. અટકાવી એટલું માત્ર નહીં, પણ નાવિર્ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથોદિતાસન માર્ગધ્વંતંધતુલ્યા નિગમ પથગતૌ દેવસર્ગે જાતઃ ઘોષાધીશમ. અને અટકાવી કેવલ નહીં, વળી પાછું જે રાઈટ કોર્સ ઓફ એક્શન હતું કે નહીં અહીંયા નહીં જાઓ ભાઈ, આ રહ્યા કૃષ્ણ, અહીંયા આ બાજુ જાઓ. ઘોષાધીશમ, ઘોષાધીશ એટલે કૃષ્ણ તરફ વાળ્યા. આ આખી જે ભટકતી સૃષ્ટિ હતી, પુષ્ટિ સૃષ્ટિ, ભ્રમિત થયેલી પુષ્ટિ સૃષ્ટિ હતી, કન્ફ્યુઝડ પુષ્ટિ સૃષ્ટિ હતી, બહિર્મુખ થવા જઈ રહેલી પુષ્ટિ સૃષ્ટિ હતી, એ બધાને સાચા રસ્તે વાળી. મારું ગુજરાતી બરાબર સુંદર થતું જાય છે. સાચા રસ્તે વાળી, કૃષ્ણ તરફ વાળી. તો આ અર્થ અહીંયા આપેલો છે અપ્રાકૃત શબ્દનો, કે ભગવાનને પણ આચાર્ય ચરણોના પૃથક પ્રાકટ્ય કરાવીને, અને આ આચાર્ય ચરણોના દ્વારા જે એમને જે રમણ કરવાની જે ઈચ્છા હતી, અક્ષરણવતામ ફલમિદમ ઇત્યાદિ, એવી જે પૃષ્ટિ સૃષ્ટિ પુનઃ વળી પાછી એમના તરફ વળે, એવી ઈચ્છાથી આચાર્ય ચરણો નો પ્રાકટ્ય કરાવ્યો. આ અહીંયા અર્થ છે. સમજમાં આવ્યું? ધવલભાઈ બીજી લિંકમાંથી પૂછે છે, વલ્લભાષ્ટકમાં આવે છે તે? હા, વલ્લભાષ્ટકમાં છે. એક્ઝેક્ટલી. कैसे वल्लभ प्रकट न होती तो वसुधा सुनी रहती, कैसे ना कीर्तનમાં. પણ વસુધા એટલે કઈ વસુધા? પુષ્ટિ સૃષ્ટિની વસુધા એમ. પુષ્ટિ ભૂમિ આપણી એમ. એ વસુધા ને. બીજા કોઈ પ્રશ્ન છે? ધવલભાઈ, વિના સર્વ પદાર્થાનામ, એ સર્વ પદાર્થાનામ દેવી જીવો લીધા સર્વ પદાર્થાનામ? હા, લઈ શકાય. કરેક્ટ, લઈ શકાય. સર્વ પદાર્થોનું અપૂર્ણત્વ સિદ્ધ થઈ જશે જો આચાર્ય ચરણો ન હોય તો સર્વ પદાર્થોમાં દૈવીજી પણ આવી શકે. જો સેવામાં પણ આપણે જેટલી પણ સેવાની સામગ્રી છે, એ બધી જ સામગ્રી સ્વરૂપાત્મક છે, આધિદૈવિક સામગ્રી છે.
પણ આપણી દ્રષ્ટિ એવી આધિદૈવિક નથી. આપણે એમ જ ગણીએ છીએ કે અહીંયા છોવાઈ ગયું ત્યાં છોવાઈ ગયું. હા, આપણી દ્રષ્ટિ આધિભૌતિક છે. આપણને તો શું લાગે કે જેમ કે રાસની અંદર ગોપિકાઓના જે મૂર્તિઓ છે આપણે પધરાવીએ છીએ ગોપીઓના, બરાબર છે. પછી આપણે શું થાય કે આ તો બધી જડ મૂર્તિઓ છે. ઝારીજી જડ, સિંહાસન જડ, ખંડપાત સીડી જડ, આ બધું જડ. આચાર્ય ચરણો નો જો પુષ્ટિ માર્ગ સમજો તો આ જડ નહીં લાગે. બધામાં આધિદૈવિકત્વ પ્રકટ થઈ જશે. જારીજી કેવલ ખાલી જડ નથી, પેલી સિલ્વરની જારીજી કે ગોલ્ડ મેટલની જારીજી, હા, સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે. એવી જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ આવે તો સર્વ પદાર્થાનામ પૂર્ણત્વમ આધિદૈવિક રૂપમ સિદ્ધ થઈ જાય. અને એ કેવી રીતે સિદ્ધ થયું? કારણ કે આચાર્ય ચરણોના ષોડશ ગ્રંથ ભણવાથી સિદ્ધ થાય. આચાર્ય ચરણોની ના તત્વાર્થિક નિબંધ ભણવાથી સિદ્ધ થાય. ભણો, બરાબર, તો આ અપૂર્ણત્વ જશે અને પૂર્ણત્વ આવશે. આચાર્ય ચરણોની કાનીથી સિદ્ધ થશે, બરાબર.